સમાચારમાં આગળ વાત અમદાવાદની કરીશું, જ્યાં પેલેડી મોલ પાસે 10 જાન્યુઆરીએ થયેલા જાહેરમાં મારામારી સંબંધિત કેસમાં પોલીસ વિરુદ્ધ ગંભીર આક્ષેપ થયા છે, જ્યાં આરોપી સિવાય તેમના સંબંધીને પણ ગેરકાયદે 48 કલાક સુધી ગોંધી રાખવાનો પોલીસ પર આરોપ લગાવાયો છે। આરોપી પ્રિન્સના કાકા સીતારામભાઈને અનેક કલાકો સુધી વગર વાંકે પોલીસે ગોંધી રાખવા બદલ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર મામલે કોઈ પણ વાત વિના પોલીસે દમન ગુજાર્યું હોવાની પણ કોર્ટમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે। હવે આ સમગ્ર મુદ્દે 2 મેના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। સીતારામભાઈ શર્મા એમને ગેરકાયદેસર રીતે વસ્ત્રાવ પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવામાં આવેલા, જેના માટે એમના દીકરા જયેશે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરતા એ અરજીના કામે પોલીસે નોટિસ કરવામાં આવી। આજ રોજ આ કેસ સુનાવણી માટે કોર્ટમાં હતો, જ્યાં અમે કોર્ટને રજૂઆત કરી કે જે સીતારામભાઈ છે એમને શેના માટે ગોંધી રાખવામાં આવેલા, કારણ કે એ જે વ્યક્તિ હતા એ કોઈ પણ જગ્યાએ આરોપી હતા, તેમ છતાં પોલીસે એમને ગોંધી રાખેલા અને તેના પછી અરજી કરતા તેમને છોડવામાં આવેલા।